ઓળખાવામાં આવે છે અને એના જમાનાથી એ ઘણો બધો એડવાન્સ હતો એમ કહીએ તો ચાલે. જે યુગમાં પાખંડ નું પ્રમાણ વધતું હતું ત્યારે આખો લોકોને જાગૃત કરવાનું કામ કરે છે, લોકોને સાચા રસ્તે લાવવાનું કામ કરે છે. આખો એક અધ્યયન આપણા સમર્થ કવિ ઉમાશંકર જોશી એમના ઉપર સંશોધન કર્યું છે. એ નોંધે છે કે અખો ભગત તે ભાષાના ઉત્તમ કવિઓની જોડાજોડ આસનનો અધિકારી છે. ઉર્મી કવિતાના શુંગો જેમ નરસિંહ, મીરા અને દયારામે સર કર્યા છે. જન સ્વભાવ નિરૂપણની ટોચ જેમ પ્રેમાનંદે પોતાની કરી છે, તેમ અખાએ તત્વજ્ઞાનની કવિતાને શિખરે પલાઠી લગાવી છે. અહીં તમે જોઈ શકો છો અખા. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભક્ત કવિ નરસિંહ મહેતાએ તત્વજ્ઞાનમૂલક કવિતા સંખ્યામાં અલ્પ પરંતુ કાવ્ય ગુણની દ્રષ્ટિએ જોઈએ આપણે તો ઉત્તમ કોટીની કવિતાઓ આપી છે. પ્રેમ લક્ષણા ભક્તિની કવિતાઓ પણ એમની પાસે છે. પણ અખા પહેલા માંડળે પ્રબોધ 32માં આવી જ્ઞાનાશ્રયી કાવ્ય રચનાઓની થોડી ઝાંખી કરાવેલી, પરંતુ અખા સુધી આવીએ ત્યારે લગભગ પૂર્વકામી અને સમકાલીન કવિઓ એ નરહરી, ગોપાલ, બુટો, બુટિયો, જ્ઞાની સંત કવિઓ તરીકે એ અલપ જલપ પ્રકાશ પાથરી જાય છે, પણ તેમનું જે પ્રમાણ છે એ અલ્પ છે. 16મા સૈકાના અંત ભાગ અને 17મા સૈકાના મધ્યાહન સુધીના જીવનકાળને આવરી લેતા અખાએ જ્ઞાન માર્ગી કવિતાનો તેજોજ્વલ પ્રકાશ પાથર્યો છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. એના જીવન વિશેની આપણે વાત કરીએ, એમના સમયગાળા વિશેની વાત કરીએ તો એના કવિ જીવનનો અણસાર આપણને એમની કેટલીક કૃતિઓમાંથી મળે છે અને જીવનકાળ અંગેની વિગતો એમની રચનાઓમાંથી આપણને મળતી નથી. પણ જે સંશોધકે એમના ઉપર સંશોધન કર્યું છે તો એ બધા મધ્યકાળના આ જ્ઞાની કવિનો જીવન સમય 1591 થી 1656 સુધીનો ગણાવે છે. ઈસવીસન 1591 થી 1656. એ અખાનો જન્મ અમદાવાદ નજીક આવેલા જેતલપુર ગામે થયો હતો. આજ તો અમદાવાદના ભેગું આ જેતલપુર આવી ગયું. તો આ જેતલપુર વ્યવસાય એ સોનીનો હતો. અહીં પણ ચિત્રમાં તમે જોઈ શકશો. ધંધા રોજગાર અર્થે 16 વર્ષની વયે પિતાજી સાથે અમદાવાદમાં આવીને વસ્યા હતા. અમદાવાદમાં ખાડિયાની પોળમાં આજે પણ એ મકાનને અખાના ઓરડા તરીકે ઓળખવામાં આવે છે. ખાડિયાની પોળમાં અખા ભગતનું પૂતળું પણ ત્યાં સરસ પ્રતિમા પણ છે. બાલ્યાવસ્થામાં જ એમણે માતાનું સુખ ગુમાવ્યું. પિતાએ અખાનું લગ્ન નાની ઉંમરે જ કરી નાખ્યું. આખું વિક્રમ સંવત 1701માં અને વિક્રમ સંવત 1705માં હયાત હતો એવું નક્કી થઈ શકતું નથી. વિદ્વાનોનો એક આ પણ મત છે. કવિ જીવનની બહુ ચોક્કસ આધારભૂત માહિતીઓ નથી, પણ મધ્યકાળના અન્ય કવિઓની જેમ જે લોકવાયકાઓ જનશ્રુતિઓ પ્રચલિત છે એ પ્રમાણે આપણે જોઈએ તો અખાએ ધર્મની માનેલી એક બહેનને સોનાની કંઠી બનાવી આપેલી. એમાં અખાએ પોતાની ગાંઠનું સોનું ઉમેરેલું, પણ પેલી જે સ્ત્રી છે એના મનમાં વિચાર આવ્યો કે સોની તો સગી બેનનું એ ચોરે, અને આવી શંકાને લઈને એ બીજે એની પરખ કરાવવા ગઈ કે આ કંઠીમાં કેટલું સોનું છે ને શું છે. હવે જ્યારે સાચી પરિસ્થિતિની જાણ થતા
અખા પાસે આવી અને એને પશ્ચાતાપ કર્યો કે મારા મનમાં આવું તમારા વિશે. પણ આ વાત જાણ્યા પછી અખાનું મન ઘણું ક્ષુબ્ધ થઈ ગયું. સંસારી લોકો પ્રત્યે એના મનમાં વૈરાગ્યનો ભાવ ધીમે ધીમે ઊભો થવા લાગ્યો. બીજો પ્રસંગ એક એવો પણ છે કે અમદાવાદમાં જહાંગીરના સમયમાં સિક્કા પાડવાની ટંકશાળામાં તે નોકરી કરતો હતો. ત્યારે તેની પ્રામાણિકતાથી તેજો દ્વેષ અનુભવતા કેટલાક સાથી કાર્યકરોએ તેના વિરુદ્ધ કાન ભંભેરી કરણી કે અખો સિક્કા માટેની ધાતુમાં ભેળસેળ કરે છે, આવું રાજાને ફરિયાદ કરી. અલબત્ત આ આક્ષેપ ખોટા હોય છે, નિરાધાર છે, પણ એના લીધે એને ઘણી બધી હેરાનગતિ ભોગવવી પડી. અને આવી બધી ઘટનાઓને લઈને અખાનું જે મન છે સંસારમાંથી પાછું પડતું જાય છે. અખો પહેલેથી જ વૈરાગ્ય ભાવ તો અનુભવતો, પણ આવી કેટલીક જે ઘટનાઓ બની એ ઘટનાઓ એના વૈરાગ્ય ભાવને બમણો કરે છે, વધારવાનું કામ કરે છે. તો આ રીતે અખા ભગતના જે જીવનની કેટલીક ઘટનાઓ આપણે જોઈ. પછી તો એ એવું થાય છે કે અખો ઘર છોડી દે છે અને ગોકુળ મથુરાનો એને પ્રવાસ કર્યો. સમજપૂર્વકની ભક્તિ માટે એ કોઈ ગુરુની શોધમાં નીકળ્યો. એમ કહેવાય છે કે એણે ગોકુળનાથ નામના એક ગુરુ કર્યા, પરંતુ એને સાચા ગુરુ મળવામાં ઘણી નિરાશા મળેલી. એટલે તો પેલો પંક્તિ પણ જાણી છે કે ગુરુ કર્યા મેં ગોકુળનાથ, નગુરા મનને ગાલી નાથ. મન મનાવી સગુરો થયો, પણ વિચાર નગુરાનો નગુરો રહ્યો. ગુરુ કર્યા મેં ગોકુળનાથ, નગુરા મનને ગાલી નાથ. મન મનાવી સગુરો થયો, પણ વિચાર નગુરોનો નગુરો થયો. તો આ બધા પ્રસંગો વિશે કશી કાયદેર માહિતી નથી, પણ એની જનશ્રુતિઓમાંથી, દંતકથાઓમાંથી આપણે આટલું ચોક્કસ ધારવી શકીએ. અખાએ જીવનમાં ઘણા માઠા અનુભવો થતા રહે, તેથી તેનું મન સતત સંસારમાંથી વિરક્તિ અનુભવતું હતું. આથી જ તે સાચા જ્ઞાનની શોધમાં નીકળી પડ્યો હશે. હવે આ તો એના જીવન વિશેની વાત કરી, આપણે સાહિત્ય વિશેની વાત કરીએ એના કવન કાળ વિશે. તો ઈસવીસન 1645માં રચાયેલું પંચીકરણ તેની પ્રારંભ કાળની રચના છે. ઈસવીસન 1649માં અખે ગીતાની રચના થઈ. ત્યાર પછી અનુભવ બિંદુ અને છપ્પાના કેટલાક અંગ રચાયા. આ બધું જોતા તેનો કવનકાળ ઈસવીસન 1655 સુધીનો અંદાજી શકાય. ઈસવીસન 1641ના ગોકુળનાથવાળા છપ્પાના જે પ્રપંચ અંગમાં જે કેટલીક પંક્તિઓ આવે છે આપણે જોઈએ. આવી અચાનક હરિ પ્રગટ થયો, અખે ઉર અંતર લીધો જાણ, ત્યાં પછી ઉઘડી મૂંઝવણ. એટલે કે આત્મજ્ઞાનના પ્રભાવથી અખામાં કવિતાના અંકુર ફૂટ્યા એમ કહી શકે. આ બધી રીતે વિચાર કરતા અખાનો જે લેખનનો સમયગાળો છે એ સમયગાળો આપણે 1641 થી લગભગ 1655 સુધીનો ચોક્કસ ગણી શકીએ. અખાના ગુરુઓ વિશે પણ કેટલીક આપણને દંતકથાઓ, જનશ્રુતિઓ મળે છે. એ પ્રમાણે ગોકુળમાં ગયો, ગોકુળનાથ નામના ગુરુ કર્યા, નિરાશા સાંપડી, એ આપણે જોયું. આ જે ગુરુ કર્યા મેં ગોકુળનાથ, નગુરા મનને ગાલીનાથ, આ પાઠ નવા સંશોધન મુજબનો છે. બાકી આ પંક્તિઓમાં પાઠાંતરો પણ આ મળે છે. આ છાપામાં ખોટા પ્રકારના ગુરુની ટીકા છે. ગુરુ કરવા માત્રથી આધ્યાત્મનો અનુભવ થતો નથી.
એમ સમજવાને બદલે અખો પોતાની જાતની નિર્મમ ટીકા કરે છે તેમ સમજવાનું છે. ઘરડા બળદને ઘાલી નાથ એવી પાઠ બદલાવ વાળી પંક્તિમાં માણસનું મન નિર્બળ અને અડિયલ હોય તો કઈ ભલીવાર આવતો નથી એમ પણ કહેવા માંગે છે. ગુરુપણું અખાની કવિતામાં ઉપહાસ નથી પામતું, પણ લે ભાગુ જે ગુરુઓ છે, અધૂરા જ્ઞાન વાળા છે, અધકચરા જ્ઞાન વાળા છે, કાચી સમજ વાળા જે ગુરુઓ છે, તો એ બધાની આખો ચોક્કસ ટીકા કરે છે. એ આપણે આમાં સમજવાનું છે. વૈષ્ણવ આચાર્ય ગોકુળનાથની ટીકા કે નિંદા કરવાની વાત દંતકથા ઉપર આધારિત છે, તો પછી અખાના ગુરુ કોણ એવો પ્રશ્ન આપણા મનમાં ઉભો થાય. અખે ગીતા અને અનુભવ બિંદુ વગેરેમાં બ્રહ્માનંદ એવા શબ્દનો વારંવાર એમણે ઉપયોગ કર્યો છે. તેથી બ્રહ્માનંદ નામના ગુરુ તેને પછીથી કર્યા હોય એમ આપણે માની શકીએ. મણિકર્ણિકા ઘાટ પર રહેતા અને શિષ્યોને ઉપદેશ કરતા ગુરુની અખાએ વિવિધ રીતે ચકાસણી કરી છે, અને પછી સાચી સમજ અને જ્ઞાન મેળવવાની ઝંખના જોઈને બ્રહ્માનંદે અખાનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો છે. બ્રહ્માનંદ અને નરહરી, ગોપાલ અને બુટો નામના આ 3 ગુજરાતી શિષ્યો હતા એવો ઉલ્લેખ એક પ્રચલિત દુહામાં આ અખાએ કર્યું છે. તો આ એ જ રીતે અખો તો એક કોઈ જગ્યાએ એવું લખે છે કે તું તારો ગુરુ થા. અખા ગુરુ થા તારો તું જ. તો અખો આ પંક્તિમાં એમ કહેવા માંગતો લાગે છે કે જાત અનુભવ જેવો બીજો કોઈ ગુરુ નથી. ગુરુ પ્રાપ્તિની જેની સમજણ અતિ ઝીણવટભરી હતી એવા અખાની પછી લોકોને ગાદી સ્થાપી હતી, અને એનું એક આખું શિષ્ય મંડળ પણ રચાયું હતું એમ માનવામાં આવે છે. હવે અખાએ જે કાવ્ય સર્જન કર્યું છે એની વાત આપણે કરીએ. તો અખાનું જે સર્જન છે કાવ્ય, એને આપણે 3 ભાગોમાં વહેંચી શકીએ છીએ. પહેલો ભાગ કે જેમાં છપ્પા, દુહા, સાખીઓ, ટૂંકી છૂટક કાવ્ય રચનાઓ. બીજો જે ભાગ છે એની અંદર પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, ચિત્ત વિચાર સંવાદ, અખે ગીતા, અનુભવ બિંદુ, કેવલ્ય ગીતા, આ બધી સળંગ લાંબી રચનાઓ છે. ત્રીજો જે પ્રકાર છે એમાં સંત પ્રિયા, બ્રહ્મલીલા, અવસ્થા નિરૂપણ, તો આ બધી રચનાઓ એની હિન્દીમાં છે. તો આપણે આ રીતે અખાનું જે સાહિત્ય સર્જન થયું છે એને 3 ભાગોમાં વહેંચીએ છીએ. પણ સામાન્ય રીતે લોકોની નજરે અખો એના છપ્પાથી ઓળખાય છે. અખાના છપ્પાને બંધ ચોપાઈ બંધ છે. ષટપદની ચોપાઈના બંધને અખાને છપ્પા તરીકે ઓળખાયો છે. અને આ રીતે અખાના સમગ્ર જીવનકાળ દરમિયાન એનું છપ્પાનું સર્જન ચાલુ થતું રહ્યું છે. ખાસ કરીને સંસારની, સમાજના લોકોની બારીકાઈનું નિરીક્ષણ આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે સ્વ અનુભવ ની તો જાણે ખાણ ખુલ્લી મુકાઈ ગઈ છે. છપ્પા એની અન્ય રચનાઓ કરતા વિશેષ લોકપ્રિય બન્યા છે. લગભગ 746 જેટલા છપ્પાઓ અખાએ લખેલા છે એવું કહેવામાં આવે છે. અખાએ પોતે એ બધા છપ્પાને વિષય અનુસાર અંગ નામે વિભાગોમાં વહેંચ્યા છે, પરંતુ એના સંકલનમાં સુગ્રથિતાનો અભાવ સ્પષ્ટ તરી આવે છે. લાંબા પટના સર્જન પામેલા વિચાર સ્ફુલિંગો સંચય રૂપે જોવા મળે છે. છપ્પામાં સતત અખાનો મૌલિક અવાજ સતો થાય છે. આપણે 9મા 10માથી જ અખાના છપ્પાઓ ભણતા આવ્યા હોય. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, અથવા તો તિલક કરતા 53 વહ્યા, જપનાળાના નાકા ગયા, દેહાભિમાન હતું પાછેર, વિદ્યા મળતા વાદ્યું શેર,
ચર્ચા વધતા તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં થયો ગયો. ઓછું પાત્રને અદકું ભણ્યો, વઢકડી વહુએ દીકરો જણ્યો. મારકણો સાંઢને ચોમાસું માલ્યો, કરડા કૂતરને હડકવા હાલ્યો. જ્યાં જોઈએ ત્યાં કૂડે કૂડ સામે બેઠા ગુડે ગુડ. અથવા તો પેલો પ્રસિદ્ધ છપ્પો, આંધળો સસરો ને સરંગત વહુ, કથા સાંભળવા ચાલ્યું સૌ. કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ઘાલે કશું. પલકે પલકે ઢંગ એ અખા માયાના રંગ. અથવા સિંદુ ખોડતા લાદી પોળ, હવે અખા કર જાખમ જોડ. તો જીવનના બાહ્યાચારમાં રાચતા લોકો, માયામાં લપેટાયેલા લોકો, પાખંડી ગુરુઓ, મિથ્યાભિમાનીઓ, વિતંડાવાદીઓ વગેરે એની ઝપટમાં બરોબર આવ્યા છે. અને જે ઝપટમાં આવ્યા છે તો એને બરોબર એમને લીધા છે, ખખડાવ્યા છે. અને એ સહેજ પણ હસતા હસતા કહી દે એવું આ કવિ છે. એની અનેક પંક્તિઓ આજે પણ આટલા વર્ષો પછી પણ લોક જીભે ચડેલી છે. જેમ કે જેમ તલમાં કોદળા ભર્યા, કંઠે પહાણ શકે, અથવા પથ્થર એટલા પૂજે દેવ, ઊંચામાં રામ બમણો નથી ભર્યો. આ બધા જે સહજ ઉદ્ગારો છે. આખો તત્વચિંતક છે, આખો કડક આલોચક છે, પ્રહારક છે, સુધારાવાદી છે. આખો ભાષાના અનેક વાર બળસટતા પણ ધારણ કરી છે. કહેવાય પૈગંબરી આવેશ પણ આપણે જોઈ શકીએ. ક્યાંક ઊંચા સાદે જે પુણ્ય પ્રકોપ છે, સમાજની ખામીઓ છે, સમાજની કુરૂઢીઓ છે, તો એની ટીકા કરતો પણ આપણે આખો જોઈ શકીએ. અને એટલે જ એ સમયના લોકો એને જાગૃત ચોકીદાર છે એવું કહે છે ઘણા લોકો, સંશોધકો. કેમ કે એનું અનુભવેલું, સાક્ષાત્કારેલું એ જ એ પોતે બોલે છે છપ્પામાં. અને એથી એની જે સરળતા છે, વેધકતા છે, હૃદયની જે નિખાલસતા છે, એ આપણને સ્પર્શી જાય છે. છપ્પા અખાના સંદેશ, શૈલી અને વ્યક્તિત્વ, એની બધી લાક્ષણિકતાનું એકમાત્ર દર્શન કરાવતું યશોદાયી સર્જન ગણાશે એમ અનંતરાય રાવળ કહે છે. એ ઘણું યોગ્ય છે. એની જુદી જુદી જે કૃતિઓ છે, અખે ગીતા 40 કડવા અને 10 જેટલા પદોમાં રચાયેલી છે અખે ગીતા. અખાની પરિણિત અથવા તો પરિપક્વ સમજનું ફળ છે એવું કે બ્રહ્મ વિદ્યા એનો મુખ્ય વિષય છે. ભાઈ ભક્તિ રૂપી પંખીણી, જેને જ્ઞાન વૈરાગ્ય બેવું પાંખ, સીધા કાશ માહે તેજ ઉડે, જેને સદગુરુ રૂપી આંખ. સમજી ના જાય એવી માયા દિશે નહીં તે બલવતી. તો આ રીતે જીવ શિવ અને માયા વિશેનું એમને બહુ ગહન ચિંતન કર્યું છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, જીવો બ્રહ્મેવ નાપર. આ જે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ બ્રહ્મ જ છે, તેનાથી જુદો નથી. આ પંક્તિઓમાં જ અખાનો જે તત્વ વિચાર છે એ ઘૂંટાયેલો છે. ઉમાશંકર તો એને એવું કે મધ્યકાલીન જ્ઞાનાશ્રયી કવિતાનું એક ઊંચું શિખર કે એની ઘૃણાપાત્ર સિદ્ધિ ગણાય એવી સત્વવંતી કૃતિ છે એવું એની અખી ગીતામાં તે કહે છે. અખાની કાવ્ય પ્રવૃત્તિનું લક્ષ્ય શાંકર મતના કેવલા દ્વૈતના વેદાંત સિદ્ધાંતને અનુસરીને લોકોને સંદેશ આપવાનું છે. જીવ, જગત અને ઈશ્વરનું સ્વરૂપ એ ત્રણની બ્રહ્મરૂપે એકતા, લોકોને સંમોહિત કરતી માયા નટી અને એનું સ્વરૂપ, આત્મ સાક્ષાત્કારના સાધનો વિશે ચર્ચાઓ તેની કવિતાના વિષયો છે. જેમ કે ઘણા પરમેશ્વર તે ક્યાંની વાત, આખા માયા કરે ફજેત, સિંધુ ખોડતા લાગદી ઓળ. મનની ચંતર વૃત્તિ માટે દૃષ્ટાંત અખાની નિરીક્ષણ શક્તિનું દ્યોતક છે. જેમ કે અખા એ મોટું વાંકડું, જેમ વીંચીએ કરડ્યું માકડું. તો જ્ઞાન અને વૈરાગ્ય સંકળાયેલી ભક્તિનો સંબંધ અખો એટલી સહજતાથી મૂકે છે કે ભાઈ ભક્તિ જેવી પંખીણી, જેને જ્ઞાન વૈરાગ્ય બે પાંખ.
તો કાચના મંદિરની ઉપમા, રંગીન કાચના મંદિર સમા માયા મંદિરની વાત, આ બધા દ્વારા એ આપણને તત્વજ્ઞાન વિચારની છણાવટ કરી છે અને બહુ અદ્ભુત રીતે એ મૂકી છે. અખાની જે કવિતા છે અક્ષય રસની કવિતા તરીકે ઓળખવામાં આવે છે. ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર, એમ કહેનાર તથા જગણ મગણ અમો નથી જાણતા એવું કહેનાર અખો ભાષાને પોતાની અભિવ્યક્તિના એક કરણ રૂપે પ્રયોજે છે. વળી એના કવન વિશે તત્વજ્ઞાન છે. વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી અખાના કવિપણા વિશે તો એવું કે એક તો એની વાણીનું આખા બોલાપણું, અણિયાળાપણું, પ્રગલ્ભતા, પૌરુષ આપણને મૂઢ કરી દે, એની વાણી વૈચિત્ર્ય છે. અખાની કવિતામાં આવતા જગત અને સંસારના એવા વિચારો, કટાક્ષો, તત્વોનો આગ્રહ, મિથ્યાત્વની નિર્વ્યાજ ભર્સના સંસ્કારી તેમજ ગામઠી ભાષામાં વહાવે છે. ઉપમાઓ, દ્રષ્ટાંતો, અર્થક્ષમતા અને સંક્ષિપ્તતાથી જાણે રૂપા સોનાની ઢાળેલી લગડીઓ લાગે છે. તો આ સોનાની લગડી જેવા વચનો આપણો અખો કહે છે. અખાની કવિતા કદી ન સુકાય એવા અક્ષય રસના ઝરણા જેવી છે એવું પણ કહી એને નવાજવામાં આવે છે. અખાને ઉપમા કવિ, હસ્તો ફિલસૂફ કે પછી સમાજ સુધારક, તો આ ત્રણેય આપણો અખો છે. ઉમાશંકર જોશી અખાને હસતો કવિ કયો છે. અખે પોતાની વાત હસતા હસતા કહી દે. એ હાસ્ય સ્મિતનું નથી, એક તો ખડખડાટ હાસ્ય છે. ગોફણ ને ઘોડો બંને ગયા, આંખનું કાજળ ગાલે ઘસવું, સાપને ગેર પરોણો સાપ, અથવા તો તારી તો એક ફૂટી છે કે બે, આવી ઉક્તિમાં કટાક્ષના તેજાબ સાથે હાસ્ય છે. એ આપણે જોઈ શકીએ છીએ. આરંભની જે કૃતિઓ છે એનું જે હાસ્ય ઉપહાસ અને વ્યંગ છે, તો ઉત્તરની એની રચનાઓમાં ઠાવકું હાસ્ય છે. એ તો એની ઉપમાઓ છે એ પણ અનોખી છે. પોતાના અનુભવથી વાત કહેવા માટે ઢગલાબંધ દ્રષ્ટાંતો અને ઉપમાઓને પ્રયોજી શકે છે. સંસાર નિમગ્ન જનોને ઉંદરની, સંસારમાં રહેતા છતાં સંસારથી પર એવા જનો માટે પંખીની ઉપમા આપે. મનની ચંચળતા માટે વીંછી કરડેલું માકડું, સંત અથવા કથા વાંચનાને અનુક્રમે રેતીમાં વેરાયેલી ખાંડ, એને શોધી કાઢનાર કીડી, ગુરુ અને શિષ્યના સંબંધને સમજાવવા મુદ્રા યંત્ર, સિક્કાની ઉપમા આવે. આવા તો અગણિત દ્રષ્ટાંત આપણે કહી શકીએ. હવે અખો સુધારક કેવી રીતે? તો અખાએ સમાજ સુધારાની સભાનતાથી કાવ્યો લખ્યા છે. છતાં તેના હાથે એના યુગના સમાજની ઘણી મોટી સેવા થઈ છે. એની કેવી રીતે ના પાડી શકીએ આપણે? છપ્પા દ્વારા એને એ સમાજમાં પ્રવર્તતા અંધશ્રદ્ધા, દંભ, પાખંડ, એ જ્ઞાનનું પોલાપણું, મિથ્યાભિમાન, એ દૂષણોને નિર્ભીક રીતે ખુલ્લા પાડ્યા છે. આજે પણ આપણે ભૂવા, ભોપાળા કે વેમમાં માનતા હોય તો એ સમયનો સમાજ કેવો હશે, અને એ સમાજ વિશે બોલવું આ રીતે જાહેરમાં કહેવું તો કેટલું કપરું કાર્ય હશે, એ આપણે કલ્પી શકીએ છીએ. હવામાં હાથ વીંચતો, ખુમારીથી ડોક ઊંચી કરીને કવિતાની ગોફણમાં મૂકીને શબ્દના ગોળા અને ધાર્યું નિશાન લેતો અખો કટાક્ષ દ્વારા, ઉપહાસ દ્વારા, મર્મવાણી દ્વારા મથામણ કરે છે. આખા સમાજને નવી દિશા ચીંધવાનું એવું આપણા ડોક્ટર રમેશ એમ ત્રિવેદી જે નોંધે છે એ યથાર્થ છે. પુરાણું જીર્ણ ક્ષીણ તોડી ફોડીને તાવી ટીપીને નવા ઘાટ આપવા માટે જેમ પેલો લુહાર ઘા દેતો હોય એ રીતે સમાજ ઉપર જે કાટ ચડ્યો છે અંધશ્રદ્ધાનો, પાખંડનો, તો એ કાટ જાણે દૂર કરવા માટે આખો કામ કરે છે. અને સામાજિક ધાર્મિક સ્થિતિ જોતા આખાએ યુગ કાર્ય કર્યું છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. સંસાર સુધારા કાળમાં નર્મદે જે કામ અંગ્રેજોના સમયગાળા કર્યું એવું જ કાર્ય કેટલેક અંશે નવયુગના પ્રહરી તરીકે આપણા આ આખા ભગતે કર્યું છે. અને
એ જ્ઞાન માર્ગી કવિતા મારફતે કર્યું છે. તો અહીંયા આપણે